ચલો નમસ્કાર દોસ્તો, જય હિન્દ. લક્ષ્ય એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ જીએસઆરટીસી હેલ્પરની ભરતી જાહેરાત થઈ ચૂકી છે. ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે. બરાબર છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એમાં એક વસ્તુ એવી આપી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એકને એક પ્રશ્ન પૂછે છે કે સાહેબ, આ ભરતીની અંદર એપ્રેન્ટિસ શું જરૂરી છે કે નહીં? બરાબર. ખાસ આ પ્રશ્ન બધા લોકોને મૂંઝવે છે. અમને મેસેજ પણ આવે છે, ફોન પણ આવે છે, પણ એક જ પ્રશ્ન આવે છે કે શું આ જીએસઆરટીસી હેલ્પરની ભરતીની અંદર એપ્રેન્ટિસશિપ જરૂરી છે કે નહીં? તો તમારો આ પ્રશ્નનો જવાબ લઈ અને હું સ્પેશિયલી આ વિડીયોના મારફતે તમને આ પ્રશ્નનો જવાબ આપીશ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ખાસ આ વિડીયોને એકવાર લાઈક અને શેર કરી દેજો. બરાબર છે. તો ચલો આ વિડીયોની શરૂઆત કરીએ કે કઈ રીતે તમારું જે છે એપ્રેન્ટિસશિપ જરૂરી છે કે નહીં. ચલો, ખાસ જીએસઆરટીસી દ્વારા હેલ્પરની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. કુલ 1658 જેટલી જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે. એટલે કે તમને વાત કરું, ખૂબ જ મોટી સંખ્યામાં આ ભરતી જે છે આ વખતે આવી છે. બરાબર છે. અને આના ફોર્મ ભરાવાના પણ અત્યારે શરૂ થઈ ગયા છે. બરાબર. ક્યાં સુધી ફોર્મ ભરાશે? 6 તારીખથી ના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને 5/1/2025 એટલે કે 5 જાન્યુઆરી 2025 સુધી આના તમે ફોર્મ સ્પેશિયલી ભરી શકો છો. હવે ખાસ વાત કરીએ કે જે મુદ્દો લઈને આવ્યો છું કે આની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો એપ્રેન્ટિસશિપ જરૂરી છે કે નહીં. બરાબર છે. હવે આની અંદર જે છે કઈ રીતનું મેથડ આપવામાં આવે છે એ પહેલા તમને સમજાવી દઉં. તો આની અંદર પહેલા તમારો જે આઈટીઆઈ ના ટ્રેડ આપેલા છે એ પ્રમાણેના માર્ક જે છે એ ગણવામાં આવશે. એટલે કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે છે એના, બરાબર, લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના 55% વેઇટેજ જે છે એ ગણવામાં આવશે. કેમાં? તમારી મેરિટ યાદી બનાવવામાં આવશે એની અંદર. ત્યાર પછી વાત કરીએ તો અગ્રતા માટેના શૈક્ષણિક અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત. બરાબર. હવે એની અંદરના જે માર્ક ગણવામાં આવશે એ કેટલા છે? એ 15% માર્ક છે આના ગણવામાં આવશે. હવે આમાં શું છે, તમારે એપ્રેન્ટિસશિપ જરૂરી છે કે નહીં? પહેલા તો વાત કરીએ, આની અંદર 14 જેટલા ટ્રેડ જે છે કે આઈટીઆઈ ના 14 જેટલા ટ્રેડ મામા છે એ લોકો આની અંદર એલિજિબલ થશે. હવે જો તમારી પાસે એપ્રેન્ટિસ કરેલું હોય, બરાબર, એનું સર્ટિફિકેટ હોય, બરાબર છે, અને એની માર્કશીટ હોય, 1 વર્ષની મિનિમમ કરેલું હોય, તો તમને આ ભરતીની અંદર જે છે એ નોકરી મળવાના ચાન્સીસ છે એ વધી જાય છે. કારણ કે તમારું એપ્રેન્ટિસશિપ જે છે એની અંદર તમને આ એપ્રેન્ટિસશિપના વધારાના માર્ક મળે છે. ચોખ્ખું અહીંયા લખેલું છે કે અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત. એટલે કે જો તમે એપ્રેન્ટિસશિપ કરેલું હોય તો અચૂક એટલે કે ખાસ આ તમારે એમાં દર્શાવવાનું છે. જો નો હોય તો કોઈ વાંધો નથી, તમે તમારા માર્ક છે એ જે OMR માં કવર કરી શકો છો. પરંતુ જો તમારી પાસે એપ્રેન્ટિસશિપનું પ્રમાણપત્ર હોય તો તમારે એના 15% જે છે એ વધુ માર્ક જે છે એમાં તમારા માર્ક પ્રમાણે એ મળી શકે છે. એટલે કે તમને આનો ફાયદો છે એ તમારા મેરિટ લિસ્ટની અંદર ખાસ થઈ શકે છે. બરાબર. મેઇન મુદ્દો એવો છે કે શું જરૂરી છે કે નહીં. અહીંયા ચોખ્ખું એવું કીધેલું નથી કે કમ્પલસરી છે. બરાબર. જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, જો ન હોય તો તમારે નાખવાની જરૂર નથી. પરંતુ આની જરૂર શું કામે છે? તમારા વધારાના માર્ક માટે સ્પેશિયલી આ જરૂરી છે. બીજી વસ્તુની વાત કરું, જો તમે એપ્રેન્ટિસશિપ કરેલું હોય, સાથે આઈટીઆઈ કરેલું હોય અને જો તમે સ્પેશિયલી સ્પોર્ટ્સમાં કંઈ પણ આગળ હોય, એટલે કે સ્પોર્ટ્સનું તમારું સર્ટિફિકેટ હોય, એ પણ તમને અહીંયા એડ કરી શકો છો. બરાબર છે. સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ પણ અહીંયા એડ કરી શકો છો. એના પણ તમને અહીંયા વધારાના માર્ક મળી શકે છે. ચોખ્ખું લખેલું છે કે સ્પોર્ટ્સના પણ તમને માર્ક અહીંયા આપવામાં આવશે. એટલા માટે અહીંયા તમારી પાસે એપ્રેન્ટિસશિપ જે છે એ હોવી જરૂરી છે. શું કામે?
તમારા મેરિટ લિસ્ટ માટે, તમારા માર્ક માટે જે હોય, જે લોકો પાસે એપ્રેન્ટિસશીપ હોય એને આમાં વધુ ફાયદો થશે એવું જે છે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પછી એવું બની શકે જેની પાસે હોય ને એને OMR માં માર્ક સારા ન આવ્યા હોય તો એ રીતનું મેરિટ બને, પણ જે લોકો પાસે એપ્રેન્ટિસશીપ છે એને વધારાના 15% નું વેઇટેજ જે છે અહીંયા આપવામાં આવશે. બરાબર છે. એટલા માટે ખાસ તમારું જે છે એપ્રેન્ટિસશીપ હોય તો તમારું પ્રમાણપત્ર એમાં ફોર્મની અંદર ફિલઅપ કરી દેજો અને ત્યાર પછી તમારું જે OMR શીટ જે છે, OMR પરીક્ષા એના 30% જે છે એ અહીંયા વેઇટેજ ગણવામાં આવશે. બરાબર, એમ થઈને કુલ 100% વેઇટેજ બને છે. બરાબર, ખાસ વેઇટેજ નું ખાસ તમને સમજાવી દઉં તો જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના 55% વેઇટેજ છે, પ્લસ એપ્રેન્ટિસશીપ કરેલો હોય તો એનું 15% વેઇટેજ છે અને OMR શીટના 30% વેઇટેજ જે છે એ અહીંયા કહેવામાં આવ્યું છે. બરાબર છે. એટલા માટે ખાસ તમારી પાસે એપ્રેન્ટિસશીપ હોય તો તમને પસંદગી યાદીમાં ફાયદો થશે. ઓકે, ચલો તો આ મેન મુદ્દો હતો કે તમને હવે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કે તમારા માટે એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર જરૂરી છે કે નહીં. તો આવા નવા વિડીયો સાથે મળતા રહેશું. બરાબર, નવી જાણકારી તમને આપતો રહીશ અને સ્પેશિયલી લક્ષ્યમ એકેડેમી તમને આવા નવા વિડીયો માટે તમને જાણકાર કરતી રહેશે. બરાબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. એકવાર આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને શેર કરી દેજો. નેક્સ્ટ સેશનમાં મળીએ છીએ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.